ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કમલમમાં નવા પ્રમુખની ચૂંટણીની નોટિફિકેશન જાહેર। આવતીકાલે ભરાશે ઉમેદવારી ફોર્મ। પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે। ચૂંટણી માટે મતદાર યાદીની કરવામાં આવી છે જાહેરાત। 4 ઓક્ટોબરે નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થશે। પ્રદેશ ભાજપની ચૂંટણીની નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે અને આવતીકાલે ચૂંટણી પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવશે। 4 તારીખે મતદાનની પ્રક્રિયા થવાની છે। ત્યારે આગામી દિવસોની અંદર એટલે કે એક સપ્તાહની અંદર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ મળી જશે। ત્યારે આ સમગ્ર પ્રક્રિયા શું છે અને નોટિફિકેશન અંતર્ગત કેવા પ્રકારનું કામગીરી થવાની છે તે અંતર્ગત જે ચૂંટણી અધિકારી સહ ચૂંટણી અધિકારી ધવલભાઈ દવે છે તેમની સાથે વાત કરીશું। ધવલભાઈ, ચૂંટણીનું નોટિફિકેશન જાહેર કરી દેવાનું છે, ક્યાંથી ક્યાં સુધી આ ચૂંટણી થવાની છે અને કેવા પ્રકારની પ્રવિધિ રહેવાની છે? ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશની અંદર જે અમારી પાર્ટીનું બંધારણ છે આ બંધારણના આધાર ઉપર આ ચૂંટણીની પ્રક્રિયા ગુજરાત પ્રદેશ કરવા જઈ રહ્યું છે। રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી વડીલ મુરબ્બી કે લક્ષ્મણજીના માર્ગદર્શનથી આખી ચૂંટણી પ્રક્રિયા સમગ્ર દેશમાં થવા જઈ રહી છે। પ્રદેશના અમારા ચૂંટણી અધિકારી ઉદયભાઈ કાનગડે આજે 2 ઓક્ટોબરના દિવસે મતદાતાઓનું લિસ્ટ પણ જાહેર કર્યું છે। કમલમમાં નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવ્યું છે। આખીએ શેડ્યુલ આજનું, કાલનું અને પરમ દિવસનું એટલે કે 2, 3, 4 આ 3 દિવસ દરમિયાન જે કાંઈ અલગ અલગ પ્રક્રિયા છે એ નોટિસ બોર્ડ ઉપર પણ લગાડવામાં આવી છે। આવતીકાલે પ્રદેશ પ્રમુખની સાથે સાથે 39 રાષ્ટ્રીય પરિષદના સદસ્યશ્રીઓ પણ બધા ફોર્મ ભરવાના છે અને કુલ મળીને 4મી તારીખે એની ઘોષણા થવાની છે। કોણ કોણ મતદાર હશે અને કેવા પ્રકારના મતદારો આ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવાના છે? કારણ કે સાંસદ સભ્યો પણ હશે, કે આમ જોવા જઈએ તો 26 સાંસદ સભ્યો, રાજ્યસભાના સાંસદ સભ્યો, એમાંથી કેવા પ્રકારની છણાવટ કરી અને કેટલા મતદારો ગોઠવવામાં આવતા હોય છે? કારણ કે કુલ આમ જોઈએ તો 290 સમથિંગ મતદારો છે। ટોટલ 292 મતદાતાઓ છે। એનો ક્રાઇટેરિયા સૌથી પહેલાં તો જે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય એ કાર્યકર્તા મતદાતા હોઈ શકે છે। ધારાસભ્યશ્રીઓ જે ચૂંટાયેલા છે એમાંથી 10%નું બંધારણ છે। સાંસદ સભ્યશ્રીઓનું 10%નું બંધારણ છે, એ મુજબના નામો છે। એ ઉપરાંત પ્રદેશના જે પરિષદના પ્રતિનિધિઓ હોય છે એ લોકો છે, કુલ મળીને 192 લોકો આના મતદાતાઓ છે। ધવલભાઈ, એક વાત એ પણ છે કે પ્રદેશ પ્રમુખ તરીકે જે કોઈને દાવેદારી નોંધાવી હોય તો એની માટેનો કોઈ ક્રાઇટેરિયા હોય છે કે કેમ, અને એ માટેની શું ક્રાઇટેરિયા, કેવા પ્રકારના નિયમો હોય છે આ ચૂંટણીને લઈને? ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકે જે કાર્યકર્તા હશે એ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ થશે। બાકી બીજો કોઈ અન્ય કાર્ય એના માટે ક્રાઇટેરિયા નથી। અને ક્યાં સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થાય એવું લાગી રહ્યું છે અને આ પ્રવિધિ અંતર્ગત કેટલો સમય વ્યતીત થશે? આજથી લઈ અને 4 તારીખે બપોરે 2 વાગ્યા સુધીમાં આ બધી જ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે। એટલે 4 તારીખે પ્રદેશ પ્રમુખ જાહેર થાય એવું લાગે છે કે શું? હા, નોટિસ બોર્ડ ઉપર લગાવી પણ દીધું છે કે 4 તારીખે સવારે 11 વાગ્યાથી પ્રદેશ પ્રમુખ અને સાથે 39 પ્રદેશ પ્રતિનિધિઓની પણ ઘોષણા થશે। આ ચૂંટણી માટે કોણ કોણ મોટા નેતાઓ ગુજરાતના મતદાન કરવા માટે આવવાના છે? મતદાન કરવા માટે કોણ કોણ આવશે એ તો કાલે નક્કી થશે, પરંતુ ઘોષણા સમયે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેવાના છે। ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે। સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહેવાના છે અને રાષ્ટ્રીય નેતૃત્વ અમારું કે લક્ષ્મણજી અને ભૂપેન્દ્રજી યાદવ પણ આ પ્રક્રિયામાં ઉપસ્થિત રહેવાના છે। તો બિલકુલ 4 તારીખે ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખ જે છે તે મળી જશે અને તેના નામની જાહેરાત થઈ જશે। અનેક અટકળો ચાલતી હતી, હવે અટકળોનો અંત આવ્યો છે, અટકળો પર પૂર્ણ વિરામ લાગી ચૂકી છે। 4 તારીખે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મળશે, ત્યારે હવે જોવાનું એ રહે છે કે ગુજરાતના જે 4 ઝોન છે ને 4 ઝોનમાંથી કોને આ પ્રતિનિધિત્વ